તો ભારત હવે જે છે તે એક બાદ એક આકરા પગલાં ભરી પાકિસ્તાન જે છે તેને આર્થિક રીતે ફટકો પહોંચાડવાની કોશિશ પણ કરી રહ્યું છે। ત્યારે ભારતમાં જે છે તે પાકિસ્તાનમાંથી ઘણી બધી આયાત થતી વસ્તુઓ જે છે તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે, જેના જે લિસ્ટ સામે આવ્યું છે તે આપ જો ફળો, ડ્રાયફ્રૂટ્સ તેમજ સિંધવ મીઠું કે જે પાકિસ્તાનમાંથી આયાત થતી વસ્તુઓ હતી તે હવે પાકિસ્તાનમાંથી આયાત નહીં કરવામાં આવે। ભારતીય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં હવે ફળો, ડ્રાયફ્રૂટ્સ તેમજ સિંધવ મીઠું જે છે તે પાકિસ્તાનમાંથી હવે આયાત કરવામાં નહીં આવે। પાકિસ્તાનની આર્થિક રીતે કમર તોડવાનો આ કારસો રચવામાં આવ્યો છે અને તેમાં જ આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાનમાંથી આયાત થતી જે વસ્તુઓ હશે તેને આયાત નહીં કરવામાં આવે, એટલે કે પાકિસ્તાન જે પહેલેથી જ આર્થિક સંકળામણ સાથે ઝઝૂમી રહ્યું હતું તેની હવે કમર તૂટશે। પાકિસ્તાન જ સિંધવ મીઠું જે છે તેનું મોટું ઉત્પાદન કરે છે। સૌંદર્ય પ્રસાધન તરીકે વપરાતી મુલતાની માટી જે મોટાભાગે ઘરે ઘરે જોવા મળતી હોય છે તેને પણ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવતી હતી, તે પણ નહીં થાય। કપાસ, સ્ટીલ તેમજ તાંબાની પણ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવતી હતી। સાથે જ ફેશનમાં લાહોરી કુર્તા અને પેશાવરી ચપ્પલ જે ટ્રેડિશનલ આઇકોન ગણવામાં આવતા હતા તેની પણ હવે પાકિસ્તાનથી આયાત નહીં થાય। સાથે જ અન્ય શું વસ્તુઓ હતી તો સલ્ફર, પથ્થર અને ચૂનો જે પણ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવતા હતા તે પણ હવે પાકિસ્તાનમાંથી નહીં મંગાવવામાં આવે। ચશ્મામાં વપરાતા ઓપ્ટિક્સ તે પણ પાકિસ્તાનમાંથી હવે નહીં આવે। ચામડાની ચીજ વસ્તુઓ જેની સ્પેશિયાલિટી જે હતી તે પાકિસ્તાનમાંથી આયાત થતી હતી તે પણ હવે આયાત નહીં